નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે। જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે। તો ચાલો જોઈએ ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 4 એમાં ગણિત વિષયના એકમ નંબર 13 ગુણાકાર અને ભાગાકારની રીતો। તો અહીંયા પ્રશ્ન 1 છે કે સૂચના મુજબ કરો। એમાં પહેલો દાખલો છે કે એક ઘરમાં 8 સભ્યો રહે છે। દરેક સભ્ય દિવસ દરમિયાન 10 ગ્લાસ પાણી પીએ છે, તો અઠવાડિયામાં તેઓએ કુલ કેટલા ગ્લાસ પાણી પીધું હોય અને એક વર્ષમાં તેઓ કેટલું પાણી પીશે? તો અહીંયા ઘરના 8 સભ્યો એક દિવસ દરમિયાન 10 ગ્લાસ પાણી પીવે, એનો મતલબ કે એક દિવસમાં તેઓ 80 ગ્લાસ પાણી પીવે છે। હવે અઠવાડિયામાં તેમને કેટલું પાણી પીધું હોય? તો એક દિવસના 80 ગ્લાસ હોય તો અઠવાડિયાના 7 દિવસ હોય તો 80 × 7 કરીએ તો 560 ગ્લાસ તેઓ અઠવાડિયાના પીવે છે। હવે એક વર્ષના, તો એક વર્ષની અંદર 365 દિવસો હોય। જો દિવસની અંદર 80 ગ્લાસ પાણી પીતા હોય તો 365 × 80 કરીએ તો 29,200 ગ્લાસ પાણી તેઓ એક વર્ષ દરમિયાન પીશે। હવે બીજો છે કે હનીનું હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે છે, તો 3 કલાકમાં કેટલી વખત ધબકશે? તો અહીંયા મિનિટ આપેલી છે એટલે આપણે પહેલાં તો 1 કલાક બરાબર 60 મિનિટ થાય, તો 3 કલાક બરાબર 60 × 3 એટલે કે 180 મિનિટ થાય। હવે 1 મિનિટ બરાબર 72 ધબકારા હોય તો 180 મિનિટ બરાબર કેટલા ધબકારા હોય? તો 180 × 72 કરીએ તો 12,960 વખત હનીનું હૃદય ધબકશે। ત્રીજું છે કે એક કન્યા છાત્રાલયમાં રોજના 150 લીટર જેટલું દૂધ વપરાય છે, તો જાન્યુઆરી 2020થી મે 2020 મહિના એટલે કે 5 મહિનામાં કેટલું દૂધ વપરાશે? તો અહીંયા આપણે 5 મહિના અને સામે એના દિવસોની ગણતરી કરીએ તો 152 દિવસો થાય છે। હવે એક દિવસમાં વપરાતું દૂધ 150 લીટર હોય તો 152 દિવસમાં વપરાતું દૂધ કેટલું હોય? તો 152 × 150 કરીએ તો આપણને જવાબ મળશે કે 22,800 લીટર દૂધ વપરાશે। ચોથો છે કે રીનાબહેનનો રોજનો પગાર 690 રૂપિયા છે, તો તેમને ફેબ્રુઆરી 2019માં કેટલો પગાર મળ્યો હશે? તો રોજનો પગાર એટલે કે એક દિવસનો પગાર, જો એક દિવસનો પગાર 690 રૂપિયા હોય તો ફેબ્રુઆરી મહિનાની અંદર 28 દિવસ હોય તો 28 દિવસનો પગાર કેટલો થાય? તો 690 × 28 કરીએ એટલે આપણને 19,320 જવાબ મળે, જે તેમને પગાર મળ્યો હશે। પાંચમું છે કે અંજલિબહેન અને તેના પતિ જયરામભાઈ એક કારખાનામાં કામ કરે છે। અંજલિબહેનને દૈનિક મહેનતાણું 150 રૂપિયા અને જયરામભાઈને 260 રૂપિયા મળે છે। જો બંને 55 દિવસ કામ કરે તો તેમની પાસે બંનેના મળીને કુલ કેટલા રૂપિયા થાય? તો પહેલાં આપણે બંનેના એક દિવસનું મહેનતાણું જોઈએ, તો બંનેનું એક દિવસનું મહેનતાણું 150 + 260 બરાબર 410 રૂપિયા થાય। આ બંનેનું એક દિવસનું મહેનતાણું થયું। જો એક દિવસનું મહેનતાણું 410 રૂપિયા થાય તો 55 દિવસનું મહેનતાણું કેટલા રૂપિયા થાય? તો 410 × 55 કરીએ એટલે આપણને 22,550 રૂપિયા મળે, જે બંનેના મળીને કુલ રૂપિયા થાય। છઠ્ઠો દાખલો છે કે ધોરણ 5ના વર્ગમાં 28 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। પ્રવાસમાં જવા માટે વ્યક્તિ દીઠ 550 રૂપિયા ફી આપવાની થાય છે, તો ધોરણ 5ની કુલ કેટલી રકમ ફી પેટે જમા થશે? તો એક વિદ્યાર્થીની ફી 550 રૂપિયા હોય તો 28 વિદ્યાર્થીઓની ફી, તો 550 × 28 કરીએ તો આપણને 15,400 રૂપિયા મળશે। સાતમું છે કે આપેલ બગીચાનું ક્ષેત્રફળ શોધો। તો અહીંયા લંબચોરસ એક બગીચો છે જેની લંબાઈ છે 212 મીટર અને પહોળાઈ છે 55 મીટર, તો બગીચાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ × પહોળાઈ, તો 212 × 55 બરાબર 11,660 ચોરસ મીટર થાય। આઠમો દાખલો છે કે એક થિયેટરમાં 1,392 લોકો ફિલ્મ જોઈ રહ્યા છે। જો તે થિયેટરમાં 48 હરોળ હોય અને દરેક હરોળમાં એક સરખી સંખ્યામાં લોકો બેઠા હોય તો એક હરોળમાં કેટલા લોકો બેઠા હશે? તો 48 હરોળમાં બેઠેલા વ્યક્તિ આપણે જોઈએ તો 1,392 છે, તો એક હરોળમાં બેસેલા વ્યક્તિ, તો આપણે 1392 / 48 કરીએ તો જવાબ મળશે આપણને 29 વ્યક્તિ, એટલે કે એક હરોળમાં 29 વ્યક્તિ બેઠા હશે। નવમો દાખલો છે કે એક માળી નારંગીના 679 વૃક્ષ ખરીદે છે। તે એક હરોળમાં 18 વૃક્ષ રોપવા ઈચ્છે છે, તો તેણે કેટલી હરોળમાં વૃક્ષો રોપવા પડે? કેટલા વૃક્ષો રોપાયા વગરના રહી જાય? તો અહીંયા આપણે 679 / 18 કરીએ તો 37 હરોળ આપણને મળે અને 13 વૃક્ષ છે એ રોપાયા વગરના રહી જાય।
10મો દાખલો છે કે એક બોક્સમાં 25 સફરજન છે, આવો 18 બોક્સ શાળામાં આવેલા છે. જો આ બધા સફરજન 148 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલા સફરજન મળે અને કેટલા સફરજન વધશે. તો એક બોક્સમાં 25 સફરજન છે, આવા 18 બોક્સ શાળામાં આવેલા છે. એનો મતલબ કે 18 બોક્સમાં કુલ 450 સફરજન છે. હવે 450 સફરજનને 148 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો પહેલાં દરેક વિદ્યાર્થીને એક એક સફરજન આપણે આપી દઈએ તો 450 ઓછા 148 બરાબર 302 સફરજન વધે. ફરીથી બધા વિદ્યાર્થીઓને એક એક સફરજન આપીએ તો 302 ઓછા 148 બરાબર 154 સફરજન વધે. ફરીથી બધાને એક એક સફરજન આપીએ તો 154 ઓછા 148 બરાબર 6 સફરજન વધે. એટલે કે આપણે દરેક વિદ્યાર્થીને 3 સફરજન આપ્યા અને છેલ્લે 6 સફરજન છે એ વધે. અહીંયા 450 સફરજન 148 વિદ્યાર્થીને વેચતા 3 સફરજન દરેક બાળકને મળે છે અને 6 સફરજન વધે છે. હવે 11મો દાખલો છે કે 4 મીટર લંબાઈ અને 3 મીટર પહોળાઈ ધરાવતા કાપડના એક ટુકડામાંથી 50 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા કેટલા ચોરસ ટુકડા બનાવી શકાય. તો અહીંયા કાપડના ટુકડાનું ક્ષેત્રફળ આપણે જોઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 4 ગુણ્યા 3 એટલે કે 12 ચોરસ મીટર, જેને સેન્ટીમીટરમાં કરતાં 1,20,000 ચોરસ સેન્ટીમીટર થાય. હવે એક ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ તો 50 ગુણ્યા 50 એટલે 2500 ચોરસ સેન્ટીમીટર થાય. 2500 ચોરસ સેન્ટીમીટર કાપડનો એક ટુકડો હોય તો 1,20,000 ચોરસ સેન્ટીમીટર કાપડના કેટલા ટુકડા થાય. તો અહીંયા ભાગાકાર કરતાં 48 ટુકડા જવાબ મળે છે. પછી 12મો દાખલો છે કે 1 કિલો લોટમાંથી 30 લાડુ બને છે, તો 17 કિલો લોટમાંથી કેટલા લાડુ બનશે. જો એક ખોખામાં 14 લાડુ સમાઈ શકે તો આ તમામ લાડુને સમાવવા માટે કેટલા ખોખાની જરૂર પડે. તો 1 કિલોગ્રામ લોટમાંથી બનતા લાડુ 30 હોય તો 17 કિલો લોટમાંથી 17 ગુણ્યા 30 કરે એટલે કે 510 લાડુ બને. હવે એક ખોખામાં 14 લાડુ સમાતા હોય તો આપણે 510 લાડુ ભાગ્યા 14 કરીએ તો આપણને જવાબ મળે કે 36 અને નીચે શેષ વધે 6 એટલે કે 14 લાડુના 36 બોક્સ બને અને વધેલા 6 લાડુ માટે એક બોક્સ જોઈએ તો 36ને 37 બોક્સની જરૂર પડે, 37 ખોખાની જરૂર પડે. હવે 13મું છે કે આપેલા દાખલાઓના અંદાજિત જવાબ કોષ્ટકના આધારે નક્કી કરો. તો અહીંયા અંદાજિત જવાબ આપણે કોષ્ટકના આધારે અહીંયા લખવાના છે. 14મો દાખલો છે કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 28 છે, બધા બાળકોને ખવડાવવા 178 સમોસા મંગાવ્યા છે. બધા બાળકોને સરખે ભાગે વહેંચતા દરેકને કેટલા સમોસા મળે અને કેટલા સમોસા બાકી રહે. તો અહીંયા 178 ભાગ્યા આપણે 28 કરીએ તો દરેક બાળકને 6 સમોસા મળે અને 10 સમોસા છે એ બાકી રહી જાય. હવે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન, એમાં પહેલું છે કે સૂચના મુજબ કરો. એમાં પહેલો દાખલો કે 525 વિદ્યાર્થીઓ પિકનિક પર જાય છે, તેઓને નાની બસમાં લઈ જવામાં આવે છે. જો 35 વિદ્યાર્થીઓને એક બસમાં સમાવી શકાય તો કેટલી બસની જરૂર પડે. તો 525 ભાગ્યા 35 કરે તો અહીં આપણને 15 બસની જરૂર પડે. હવે બીજું છે કે એક બગીચામાં 196 ગુલાબના છોડ છે, દરેક છોડ પર 5 ગુલાબ નિયમિત આવે છે, તો 10 દિવસમાં કેટલા ગુલાબ થાય. તો એક છોડ પર આવતા ગુલાબ 5 તો 196 છોડ પર આવતા ગુલાબ તો 196 ગુણ્યા 5 એટલે 980 ગુલાબ એ રોજના થયા. હવે એક દિવસમાં આવતા ગુલાબ 980 થયા તો 10 દિવસમાં આવતા ગુલાબ તો 980 ગુણ્યા 10 એટલે કે 9800 ગુલાબ થાય. ત્રીજો છે કે એક કંપની 1 લીટર દૂધની બોટલ 52 રૂપિયે વેચે છે, એક દુકાનદાર આવી 88 બોટલ ખરીદે છે, તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે. તો એક બોટલની કિંમત 52 રૂપિયા હોય તો 88 બોટલની કિંમત તો 88 ગુણ્યા 52 કરીએ તો આપણને 4576 રૂપિયા જવાબ મળે. હવે આપેલી વિગતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા વિગતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપણે આ રીતે લખવાના છે. હવે ત્રીજું છે કે નીચે કેટલાક વ્યક્તિઓનું દૈનિક મહેનતાણું આપેલું છે, તેના આધારે પ્રશ્ન નંબર 7 થી 9ના જવાબ આપો. તો અહીંયા નીલાબેન, રમેશભાઈ, શાંતાબેન અને વિનોદભાઈ એમનું દૈનિક મહેનતાણું આપેલું છે. એના આધારે નીચેના જે પ્રશ્નો છે એના જવાબ લખવાના છે. તો શાંતાબેનને જાન્યુઆરી મહિનામાં કેટલું મહેનતાણું મળે. તો શાંતાબેનને એક દિવસનું મહેનતાણું 152 રૂપિયા છે. તો જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય તો 152 ગુણ્યા 31 કરીએ તો 4712 રૂપિયા મળે. 8મો છે વિનોદભાઈને ફેબ્રુઆરી 2020
મહિનામાં કેટલું મહેનતાણું મળે? તો વિનોદભાઈનું એક દિવસનું મહેનતાણું 200 રૂપિયા છે. હવે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ છે, તો 200 ગુણ્યા 29 કરીએ તો 5,800 રૂપિયા મળશે. હવે શાંતાબેનનું 5 દિવસનું મહેનતાણું અને નીલાબેનના 4 દિવસના મહેનતાણા વચ્ચે કેટલો તફાવત છે? કોને વધારે મહેનતાણું મળે? તો અહીં આપણે જોઈએ છીએ તો બંનેના વચ્ચે 3,112 રૂપિયાનો તફાવત છે, એટલે કે નીલાબહેનને 3,112 રૂપિયા વધારે મળે છે. હવે 10મો દાખલો છે કે એક જહાજમાં 538 મુસાફરો બેઠા છે. કંડલા બંદરે આવા 15 જહાજ આવે છે, તો જહાજના કુલ મુસાફરોની સંખ્યા કેટલી થાય? તો એક જહાજમાં 538 હોય તો 538 ગુણ્યા 15 કરીએ એટલે આપણને 8,070 મુસાફરો થાય. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.